નમસ્કાર, વર્ચ્યુઅલ ટ્રેનિંગ પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ડ્રાફ્ટસમેન સિવિલ ટ્રેડમાં ચાલતા ટિમ્બર અને વુડ પ્રોડક્ટ ચેપ્ટર વિશે માહિતી મેળવીશું. ટિમ્બર એટલે લાકડું અને લાકડાના ઉત્પાદન એટલે કે વુડ પ્રોડક્ટ, એના વિશે આપણે આજે આ ચેપ્ટરમાં જાણીશું. હવે સૌથી પહેલાં આપણે પરિચય લઈ લઈએ કે શું શું આવે છે એમાં. સ્ટ્રક્ચરલ હેતુથી ઉપયોગમાં લેવાતા લાકડાને લાકડા તરીકે એટલે કે ટિમ્બર તરીકે ઓળખવામાં આવે છે. લાકડાની પ્રાથમિક પ્રજાતિઓમાં ઘણી બધી હોય છે, જેમ કે સાગ, દિયોદર, સિરકો, સાલ, શીશમ વગેરે. લાકડાના ઉપયોગને વધારવા અને અર્થતંત્રમાં વધારો કરવા મોટાભાગના લાકડા આધારિત ઉત્પાદનોને મોટે પાયે વિકસાવવામાં આવે છે, જેમ કે પ્લાયવુડ, હાર્ડવુડ, પાર્ટિકલ બોર્ડ. આ બધા વિશેની માહિતી આપણે ધીમે ધીમે આગળના ચેપ્ટરમાં ચર્ચા કરીશું. વૃક્ષોનું વર્ગીકરણ બે રીતે થાય છે, આઇસોજીનિયસ ટ્રી અને એન્ડોજીનિયસ ટ્રી. જેમાં આઇસોજીનિયસ ટ્રીમાં તમારે અલગ અલગ છાલ ઉપર જે છાલ ચડે છે એ પ્રકારના વૃક્ષોને આઇસોજીનિયસ ટ્રી કહે છે, અને એન્ડોજીનિયસમાં જેમાં વૃક્ષો વધારે લાંબા થાય છે એ પ્રકારને કહે છે. હવે અહીં આઇસોજીનિયસ વૃક્ષ આપેલા છે. શંકુદ્રુમ અથવા સદાબહાર વૃક્ષ એટલે પાનખર અથવા વધારે પાંદડાવાળા વૃક્ષ એટલે કે સખત લાકડો જેની એક ઉપર એક છાલ ચડતી જાય અને થડ મજબૂત થતું જાય, એવા બધા ઝાડ અહીંના નામ છે: દિયોદર, ચીર, કેળ, શીશમ, સાગ વગેરે. આ બધા પ્રકારના ટ્રીના ઉદાહરણ છે. એ પ્રમાણે એન્ડોજીનિયસ કે જે વૃક્ષો બહુ લાંબા થતા જાય છે તેને એન્ડોજીનિયસ ટ્રી તરીકે ઓળખવામાં આવે છે, જેમ કે કનિસ છે, વાંસ છે, પામ છે, તે બહુ લાંબા થતા હોય છે, તેનું થડ બહુ જાડું થતું નથી. હવે અહીંયા વૃક્ષનું સ્ટ્રક્ચર બતાવેલું છે, જેમાં જે આ વચ્ચેનો જે પાર્ટ છે એને પીચ તરીકે ઓળખાય છે. જે આપણે જે ઝાડનું થડ હોય છે તેનો સેન્ટ્રલ મોસ્ટ પાર્ટ કહેવાય. જો આપણે અહીંયા ક્રોસ સેક્શન જે વૃક્ષનું હોય છે તેના વિશે ચર્ચા કરીશું કે વૃક્ષનું સ્ટ્રક્ચર અંદરથી કેવું હોય છે. જેમાં આ વચલો જે પાર્ટ બતાવ્યો છે તેને પીચ તરીકે ઓળખાય છે, જે વૃક્ષના થડનો સૌથી સેન્ટ્રલ પાર્ટ હોય છે. તેના પછી હાર્ટવુડ બતાવ્યું છે, જે પીચની આજુબાજુનો જે વૃક્ષનો ભાગ છે તેને હાર્ટવુડ કહેવાય છે, તેનો સખત ભાગ હોય છે. પછી છે શેપવુડ. શેપવુડ જે છે તે બહારના લેયર તરફનો જે લાકડાનો ભાગ હોય છે તેને શેપવુડ તરીકે ઓળખાય છે, જે થોડો નરમ અને તેનો કલર પણ થોડોક આછો હોય છે. હવે આપણે અહીં જોઈશું આ કેમ્બિયન લેયર વિશે. કેમ્બિયન લેયર એટલે જે છાલની નીચે જે ભીનાશ ચિકાસ વાળું જે પ્રવાહી હોય છે તેને કેમ્બિયન લેયર કહેવાય છે. આઉટર બરાક એટલે કે જે છાલ હોય છે આપણી ઝાડની, જેનો બહારનો ભાગ હોય છે તેને આઉટર બરાક કહેવાય છે. અને મોડ્યુલર રેસ કે જે પીચને બરાક સાથે અહીં જોડવાનું કામ કરે છે અને ત્યાંથી જે પણ પ્રવાહી છે તે અહીંથી અહીં સપ્લાય કરવાનું કામ કરે છે, તે મોડ્યુલર રેસ તરીકે ઓળખાય છે. હવે આપણે જોઈશું લાકડાના નિર્જલીકરણ વિશે કે લાકડાનું નિર્જલીકરણ એટલે કે સિઝનિંગ ઓફ ટિમ્બર, કે તેના શા માટે જરૂર પડે છે. જ્યારે લાકડામાં આપણે કાપીએ છીએ ત્યારે તેમાં ભેજ રહેલો હોય છે ને એ ભેજ દૂર કરવાની પ્રક્રિયાને નિર્જલીકરણ એટલે કે સિઝનિંગ ઓફ ટિમ્બર કહે છે. હવે જે આપણે આમાં જોઈએ કે જ્યારે એક વૃક્ષ પડી જાય છે ત્યારે તેના જેટલા જ શુલ્ક વજનમાં પાણીનો સમાવેશ થાય છે અને શેપ અને ભેજના સ્વરૂપમાં આ પાણી અંદર હોય જ છે. એટલે આ લાકડાની સુકાવાની પ્રક્રિયા અથવા ભેજને દૂર કરવાની અથવા વધુ નિયંત્રિત પરિસ્થિતિઓમાં પાણી ભેજને દૂર કરવાની પ્રક્રિયાને લાકડાનું નિર્જલીકરણ કહે છે. હવે એના વિશે થોડી વધારે માહિતી મેળવીએ. નિર્જલીકરણના હેતુઓ શાના માટે નિર્જલીકરણ કરવાની જરૂર પડે. એક તો લાકડાના વજનમાં ઘટાડો થાય અને પરિવહન ખર્ચમાં એટલે કે ટ્રાન્સપોર્ટેશનમાં પણ આપણને થોડું સસ્તું પડે, એટલે એનું ઓછું થાય એની માટે થઈને. પછી લાકડું સખત, કઠોર અને મજબૂત અને વિદ્યુત પ્રતિકારક એટલે કે વિદ્યુતનો પ્રતિકાર કરી શકે તેવું લાકડું બને તેવું મેળવવા માટે લાકડાના બનાવટની ભાગોની સાઇઝ અને આકાર જાળવી રાખવા. જો નિર્જલીકરણ ના રહે તો ભેજના કારણે લાકડાનો જે શેપ છે જે આપણે બનાવીએ છીએ તેના પછી એ જળવાઈ રહે
નહીં જો લાકડું ભીનું હોય તો. હવે નિર્જલીકરણની રીતો અલગ અલગ છે. એક છે કુદરતી નિર્જલીકરણ અને બીજું છે કૃત્રિમ નિર્જલીકરણ. કુદરતી નિર્જલીકરણ એટલે કે જે આપણે કુદરતી રીતે લાકડાને સૂકવીએ છીએ તે રીત. આમાં હવાના મુક્ત પરિભ્રમણ માટે તેની વચ્ચે જગ્યા સાથે લાકડાને સ્ટેક કરીને ગોઠવણી કરવામાં આવે છે અને આ પદ્ધતિથી લાકડાને જમીનથી ઉપર રાખવામાં આવે છે અને સૂર્યને પ્રકાશ વરસાદથી રક્ષિત કરવામાં આવે છે. એટલે કે વરસાદથી સુરક્ષિત રહે તે રીતે લાકડાને એકબીજા પર એવી રીતે ગોઠવવામાં આવે કે તેમની વચ્ચે જગ્યા રહે અને લાકડાને જમીનથી થોડુંક ઉપર રાખવામાં આવે જે કરીને તેમાંથી હવાની અવર જવર થઈ શકે. અને આ પ્રક્રિયા માટે લાકડાને 2 થી 4 વર્ષ સુધી આ રીતે રાખવામાં આવે છે. એટલે આ રીતે લાકડાને તમે ખુલ્લામાં છોડી રાખો અને જે કુદરતી રીતે તેમાંથી ભેજ નીકળે તેને આ કુદરતી નિર્જલીકરણની પ્રક્રિયા કહે છે. હવે કૃત્રિમ નિર્જલીકરણ વિશે આપણે વાત કરી. કૃત્રિમ નિર્જલીકરણમાં અલગ અલગ રીતોનો ઉપયોગ થાય છે. જેમાં પેલું છે બોઇલિંગ એટલે કે ઉકાળવા, પછી છે રાસાયણિક નિર્જલીકરણ એટલે કે કેમિકલ સિઝલિંગ, ત્રીજું છે વિદ્યુત નિર્જલીકરણ એટલે ઇલેક્ટ્રિકલ સિઝનિંગ, ચોથું છે જળ નિર્જલીકરણ એટલે કે વોટર સિઝનિંગ અને છેલ્લું છે ભઠ્ઠીનું નિર્જલીકરણ એટલે કે કિલ સિઝનિંગ. જેના આપણે સૌપ્રથમ માહિતી મેળવીશું. હવે ઇમારતી લાકડાનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ થાય છે તો કે દરવાજા અને બારીની ફ્રેમો, દરવાજા બારીના શટર, છત સામગ્રી વગેરે બનાવવા માટે ઇમારતી લાકડાનો ઉપયોગ આપણે કરીએ છીએ. પછી કોન્ક્રીટનું જે આપણે ફોર્મવર્ક હોય છે, ફોર્મવર્ક બનાવવા માટે પણ આપણે સેન્ટરિંગ, પાલખ વગેરે બનાવવા માટે પણ આપણે લાકડાનો ઉપયોગ કરીએ છીએ. ફર્નિચર, કૃષિ સાધન બનાવવા માટે પણ આપણે ઇમારતી લાકડાનો ઉપયોગ કરીએ છીએ. ભારતીય લાકડાના ઝાડ કયા કયા છે તો કે આયર્નવુડ, મહોગની, સેતુર, દેવદાર, રોઝવુડ, ચંદન, સાગ, આ બધા ભારતમાંથી મળતા ઝાડોના અલગ અલગ પ્રકાર છે જેને આપણે ઇમારતી લાકડા તરીકે ઉપયોગમાં લેતા હોય છે. બીજા છે ફણસ, આંબો, ઓક, સાલ, આંબલી, બેનસાક, ટૂન, આ બધા ઇમારતી લાકડાઓના ઉદાહરણ છે. ઇમારતી લાકડામાં જોવા મળતી ખામીઓ વિશે આપણે થોડીક અહીંયા ચર્ચા કરીએ. એક તો હાર્ટ શેપમાં, સ્ટાર શેપમાં, કપ શેપમાં, રેડિયલ શેપમાં, નોટ્સ અને ટ્રકીનેસ, આ બધી લાકડામાં જોવા મળતી ખામીઓ છે જેની આપણે અહીં નીચે ચર્ચા કરીએ. હાર્ટ શેપ એટલે કે આ તિરાડો વૃક્ષના મધ્ય ભાગમાંથી, આપણે આગળ જોયું તેમ પીછના ભાગમાંથી ઉદ્ભવે છે અને તેઓ પીથી શેપ તરફ મોડ્યુલર કિરણોની દિશામાં વિસ્તરે છે. અને આ પ્રકારની તિરાડો આંતરિક ભાગોના સંકોચનના કારણે ઉદ્ભવે છે જે લાકડાના આડછેદથી 2 થી 4 ભાગમાં અલગ કરે છે. એટલે કે આ જે તિરાડો છે વચ્ચેના ભાગમાંથી લઈને બહારની બાજુમાં વધે છે અને સ્ટાર શેપમાં જેવી હાર્ડ વુડ તરફથી શેપ વુડ તરફ આવે છે. તેને આપણે હાર્ટ શેપની ખામી કહી શકીએ, જે અહીં બતાવી છે કે જે વચ્ચેના ભાગમાંથી બહારના ભાગમાં આવે છે. સ્ટાર શેપ, આવી તિરાડો કે જે વૃક્ષની બહારની છાલથી અંદરની તરફ વિકસે છે, કે જે બહારના જે ભાગ છે તેનાથી લઈને અંદરની બાજુ એ તિરાડ વિકસે છે અને આ બહારની તરફ પહોળી અને અંદરની તરફ સાંકડી તિરાડ હોય છે. અને આ તિરાડ વૃક્ષના વિકાસ દરમિયાન વાતાવરણની અસરના કારણે થાય છે. એટલે વાતાવરણની વિપરીત અસરના કારણે બહારનો જે ભાગ ઘસાવે તેના લીધે તિરાડનું વિકસી હોય અને એ વિકાસ ધીમે ધીમે સમય જતાં વિકસતી આગળ વધે છે અને અંદરની તરફ વધીને તે ઝાડને નુકસાન કરે છે. તે એને ખામીના સ્વરૂપમાં આપણે જોઈએ છીએ. આ સ્ટાર શેપ્સ જે અહીંયા આપી છે કે જ્યાં બહારની બાજુથી તિરાડો પહોળી હોય છે, અંદરની બાજુથી સાંકડી હોય છે, જે તેના મધ્ય ભાગ તરફ વધે છે. કપ શેપ, આ આકાર ગોળાકાર દિશામાં પેશીઓના નુકસાન થવાને કારણે થાય છે. તે વક્ર તિરાડો હોય છે અને તે એન્યુઅલ રિંગને આંશિક રીતે અલગ કરે છે. જે મોડ્યુલર રેઝ હોય છે, મોડ્યુલર રેઝને તોડવાનું કામ કરે છે. આ પ્રકારની ખામી વાવાઝોડાની પરિસ્થિતિમાં સતત વૃક્ષોના વળવાના લીધે થાય છે. તે અંદરની બાજુ હોય છે. અહીંયા બતાવી છે કે જે અંદરની બાજુ જે મોડ્યુલર જે વાર્ષિક વલયો હોય છે, વાર્ષિક વલયોની આજુબાજુમાં તિરાડો ડેવલપ થતી જાય છે અને અંદરથી એ લાકડાને નુકસાન કરે છે. રેડિયલ શેપ,
તે સ્ટાર શેક પ્રકારની જ હોય છે, પરંતુ તે ઝીણી અને વધારે પ્રમાણમાં હોય છે. તે જ્યારે ઉદ્ભવે છે ત્યારે વૃક્ષને કાપીને નિર્જલીકરણ પ્રક્રિયા કરાતી હોય છે, અને આ તિરાડો ટૂંકી લંબાઈની અને બહારની તરફથી અંદર પડેલી હોય છે. જે ફિગરમાં જ્યારે આ નિર્જલીકરણની પ્રક્રિયા ચાલુ હોય છે, તેમાંથી ભેજ દૂર કરવાની પ્રક્રિયા ચાલુ હોય છે, તે દરમિયાન આ રેડિયલ શેકનો ઉદ્ભવ થાય છે, જે પ્રમાણમાં થોડી વધારે હોય છે અને પણ ઝીણી હોય છે, જે અહીં આકૃતિમાં દર્શાવી છે. એના પછી છે ગાંઠ. લાકડામાં જોવા મળતી ગાંઠ. તે એક ડાળીઓ કે બ્રાંચોના પાયા તરીકે હોય છે, જે તૂટી ગયેલા હોય અથવા કાપી નાખવામાં. જ્યાં આપણે ઝાડની ડાળી કે ડાળ કે એની બ્રાન્ચ કાપી નાખીએ ત્યાં આ ગાંઠો ઉદ્ભવે છે. આ કાળા રંગની સખત ગોળ વલયો ધરાવે છે. લાકડાની અખંડિતતા અને એકરૂપતાના આ ગાંઠને કારણે ડિસ્ટર્બ થઈ જાય છે, જેથી તેની મજબૂતાઈ પણ ઓછી થાય છે. આ ગાંઠોના લીધે લાકડાની મજબૂતાઈ પણ ઓછી થતી જાય છે, જે અહીંયા બતાવી છે. લાકડાના જે સ્વરૂપ હોય તે વચ્ચે આવી ગાંઠ ઉદ્ભવે, જેના કારણે લાકડાની મજબૂતી ઓછી થાય છે, અને લાકડું ત્યાંથી આપણે જ્યારે એનો ઇમારતી લાકડા તરીકે ઉપયોગ કરીએ તો તે વચ્ચેથી ત્યાંથી ચીરાઈ શકે છે. ડ્રક્સિનેસ. આ ખામી તંદુરસ્ત લાકડામાં સફેદ સડાવાળી ફોલ્લીઓ જેવી હોય છે, અને તેનો આકાર ફૂગની વૃદ્ધિ પર આધાર. જ્યારે લાકડાને ફૂગની કે ફંગસ લાગે છે ત્યારે આ પ્રકારની ખામી તેમાં જોવા મળે છે. હવે આપણે ટિમ્બર વિશે જાણીએ. હવે જે ટિમ્બર વિશે જાણ્યું એટલે કે લાકડા વિશે જાણ્યું કે લાકડામાંથી કયા કયા પ્રકારના આપણે પ્રોડક્ટ બનાવીએ છીએ, એટલે કે અને તેનો ઉપયોગ શું કરીએ છીએ તેના વિશે જાણીશું. હવે લાકડામાંથી આપણે વિનિયર્સ, પ્લાયવુડ, ફાઇબર બોર્ડ, ઇમ્પ્રેસ્ડ ટિમ્બર, કોમ્પ્રેસ ટિમ્બર, લેમિનેટેડ આ પ્રકારના મટીરિયલ બનાવી શકીએ છીએ. તેના વિશે હવે વિસ્તૃત થોડી માહિતી મેળવીએ. વિનિયર્સ. આ શું હોય છે કે આ લાકડાની પાતળી પોપડી એટલે કે પટ્ટીઓ હોય છે. તેની જાડાઈ 0.4 mm થી લઈને 0.6 mm સુધીની હોય છે. તેને લાકડાના ગોળ આરી કરવતની ધાર સામે ગોળ ગોળ ફેરવીને મેળવવામાં આવે છે. જે લાકડું હોય છે તેમાંથી પાતળી પાતળી પટ્ટીઓ નીકાળવામાં આવે છે, અને આ બધી એને આપણે વિનિયર્સ તરીકે ઓળખીએ છીએ. જે અહીંયા આકૃતિમાં બતાવ્યું છે કે જે લાકડાનું ટિમ્બર હોય છે તેમાં આરી કે વડે એની સ્લાઇસ કરવામાં આવે છે, અને સ્લાઇસ અલગ અલગ સ્લાઇસો કરીને આ વિનિયર્સ મેળવવામાં આવે છે. બીજું છે પ્લાયવુડ. જે આપણને ખબર છે અત્યારના જમાનામાં આપણે બધી જગ્યાએ જોઈએ કે પ્લાયવુડનો ઉપયોગ બહુ હતો, જેનો ઉપયોગ દરેક જગ્યાએ આપણે ઘરમાં કરતા હોઈએ છીએ. તો પ્લાયવુડને લાકડાની બોડી અથવા વિનિયર્સના 3 અથવા વધારે સ્તરો એકબીજા પર સરખી રીતે મૂકીને તેમને એડેસિવનો ઉપયોગ કરીને સાંધીને પ્રેસ કરીને મેળવવામાં આવે છે. પ્લાયવુડ ઉપર એડેસિવ મટીરિયલનો ઉપયોગ કરીને તેની ઉપર પ્રેશરથી પ્રેસ કરીને વજન આપીને દાબીને તે બનાવવામાં આવે છે, અને તેનો ઉપયોગ દરવાજા, બારી તેમજ ફર્નિચરમાં થાય છે. આજકાલ જોઈએ તો આપણે દરવાજા પણ પ્લાયવુડના બનાવીએ છીએ. પછી અલગ અલગ ફર્નિચરમાં પણ પ્લાયવુડનો ઉપયોગ કરીએ છીએ. પ્લાયવુડને જલ્દી ભેજ લાગતો નથી, ટકી શકે છે, તેમાં ઉધઈ જલ્દી નથી લાગતી શકે, એટલે અત્યારે પ્લાયવુડનો આપણે ઉપયોગ સતત વધતો જાય છે. પછી છે ફાઇબર બોર્ડ. ફાઇબર બોર્ડની જાડાઈ 3 mm થી 4 mm હોય છે, અને તેની લંબાઈ 3 મીટરથી 4.5 મીટર અને પહોળાઈ 1.2 મીટરથી 1.5 મીટર હોય છે. તે ઇન્સ્યુલેટેડ લેમિનેટેડ પ્રમાણે વર્ગીકૃત હોય છે, અને બજારમાં યુરેકા, ઇન્ડિયનાઇટ, મેસોનાઇટ નામથી પણ ઉપલબ્ધ હોય છે. આ બોર્ડ આપણે અલગ અલગ જગ્યાએ અલગ અલગ કામો માટે ઉપયોગમાં લેતા હોઈએ છીએ, જેમ કે ફર્નિચરમાં, મકાનોમાં, અલગ અલગ જગ્યાએ બાંધકામોમાં આ ફાઇબર બોર્ડ વપરાતા હોય છે, અને જે અલગ અલગ લંબાઈમાં અને અલગ અલગ પહોળાઈ અને એની અલગ અલગ જાડાઈમાં પણ ઉપલબ્ધ થતા હોય છે. ઇમ્પ્રેસ્ડ ટિમ્બર. જે લાકડાઓ ઉપર આખા અથવા અડધા ભાગ ઉપર લગાવેલ હોય છે તેને ઇમ્પ્રેસ્ડ ટિમ્બર કહે છે.
તેમાં ફિનોલ ફોર્માલ્ડિહાઇડ રેઝિનનો ઉપયોગ કરાય છે. આ રેઝિન લાકડાના કોષો વચ્ચેની ખાલી જગ્યા રાસાયણિક પ્રક્રિયા વડે ભરી દે છે, જે બાદ તેને 150 થી 60 ડિગ્રી સેલ્સિયસમાં સૂકવવામાં આવે છે. ત્યારબાદ આ પ્રકારનું લાકડું તૈયાર કરવામાં એટલે કે ઇમ્પ્રેસ ટિમ્બર તૈયાર કરવામાં આવે છે. કોમ્પ્રેસ ટિમ્બર. ઇમ્પ્રેસ ટિમ્બરની જેમ કોમ્પ્રેસ ટિમ્બર પણ આ લાકડા બનાવવાની એક રીત જ છે. આ લાકડાને ટકાઉ બનાવવા માટે તેના પર દબાણ આપવામાં આવે છે, જેથી તેની તાકાત અને ટકાઉપણું બીજા કરતાં વધારે મેળવી શકાય છે. હવે લેમિનેટેડ બોર્ડ. લેમિનેટેડ બોર્ડ કેવું વજનમાં હલકો છતાં મજબૂત હોય છે. તેનો ઉપયોગ દિવાલ, છત અને પાર્ટીશન બનાવવા માટે થાય છે. હવે લાકડાના બજાર સ્વરૂપો બીજા અલગ અલગ મળે છે, જેમ કે બેટન છે, બલ્ક છે, બોર્ડ છે, ડીલ, લોગ, પ્લાંક, પોલ, સ્કેટલિંગ. એના વિશે થોડુંક જોઈ લઈશું. બેટન એટલે બેટનની પટ્ટીઓ હોય જે આપણે બજારમાં વાપરતા હોઈએ છીએ, તે બેટન સ્વરૂપે પણ લાકડા મળે છે. પછી બોર્ડ આપણે જોઈ ગયા, જેમ કે પ્લાયવુડ છે, ફાઇબર બોર્ડ છે, લેમિનેટેડ બોર્ડ છે. એ બોર્ડ સ્વરૂપે આ બજારમાં બધા ઉપલબ્ધ અલગ અલગ હોય છે. પછી આ પ્લેન્ક વિશે થોડુંક જોઈ લઈએ. તો પ્લેન્ક એટલે પાટિયા. પાટિયા સ્વરૂપમાં પણ લાકડાના અલગ અલગ પાટિયા તૈયાર કરવામાં આવે છે. પાટિયાનો ઉપયોગ આપણે ફર્નિચરમાં કાં તો ફ્લોરિંગમાં કે તે રીતે આપણે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ. જે આપણે અહીં નામ આપે છે તે બજારમાં અલગ અલગ નામથી મળતા આઇટમ પ્રમાણેના અહીં નામ આપણને આપેલા છે. અહીં બેટન છે તો એક લાકડાનો ટુકડો હોય છે જેની પહોળાઈ અને જાડાઈ 25 મિલીમીટરથી વધારે હોતી નથી. એટલે કે 25 મિલીમીટર કરતાં વધારે જાડું હોતું નથી. એટલે કે 5 સેન્ટીમીટરથી વધારે એની જાડાઈ હોતી નથી. બીજો છે વાલ્ક. તે મોટાભાગે ચોરસ ટુકડા હોય છે જેને છાલ અને સેપવુડને અલગ કરીને બનાવવામાં આવે છે. એટલે કે જે સેપવુડ અને છાલનો જે ભાગ છે તેમાંથી તે તૈયાર કરવામાં આવે છે. તેમાં હાર્ડવુડનો ભાગ રહેતો નથી. બોર્ડ. તેની જાડાઈ 50 મિલીમીટર કરતાં ઓછી અને પહોળાઈ 150 મિલીમીટર કરતાં વધારે હોય છે. પછી છે ડીલ. તે નરમ લાકડાનો ટુકડો હોય છે. તેની જાડાઈ બદલાતી રહેતી હોય છે અને તેની પહોળાઈ 230 મિલીમીટર કરતાં વધારે હોતી નથી. આપણે નવની દિવાલની ચણતર કરીએ તે ચણતરની પહોળાઈ જેટલી એની પહોળાઈ હોય છે. લોગ. ડાળીઓ અને શાખાઓ દૂર કર્યા બાદના વૃક્ષના ભાગને લોગ તરીકે ઓળખવામાં આવે છે. જે આપણે જે નીકાળીએ છીએ જ્યારે એનો કાપીએ છીએ વૃક્ષને, ડાળીઓ શાખા દૂર કર્યા પછી જે વૃક્ષનો જે ભાગ બચે તેને લોગ તરીકે ઓળખવામાં આવે છે. પ્લાંક. તે સમાંતર બાજુનો લાકડાનો ટુકડો હોય છે. તેની જાડાઈ 50 mm કરતાં ઓછી હોય છે અને તેની પહોળાઈ 50 mm કરતાં વધારે હોય છે. પોલ. તે એક લાંબો નક્કર લાકડાનો ટુકડો હોય છે. તેનો વ્યાસ 200 મિલીમીટર કરતાં વધારે હોતો નથી. એટલે પોલ એટલે કે થાંભલો, જે થાંભલો તરીકે આપણે ઉપયોગ કરીએ છીએ. પહેલાંના જમાનામાં લાકડાના મકાનો બનતા હતા તેમાં થાંભલા તરીકે આ પ્રકારના પોલ વપરાતા હતા. સ્કેટલિંગ. તે લાકડાનો ભાગ છે જેની પહોળાઈ અને જાડાઈ 50 મિલીમીટર કરતાં વધારે હોય છે, પરંતુ તેની લંબાઈ 200 મિલીમીટર કરતાં ઓછી હોય છે. આ ઇમારતી ન હોય તેવા પચરોના ટુકડાઓ હોય છે. જ્યારે પચરોનું કામ નાના મોટા કામ કરવા હોય છે ત્યારે આ પ્રકારના સ્કેટલિંગનો ઉપયોગ થતો હોય છે. આજે આપણે આ ચેપ્ટરમાં લાકડું, તેના ભાગો, તેની ખામીઓ, લાકડાના ઉપયોગો અને લાકડામાંથી બનતી અલગ અલગ વસ્તુઓ વિશે શીખ્યા. આ સાથે આપણે આ ચેપ્ટર અહીં પૂર્ણ કરીએ છીએ. આભાર.